જય સલામ બાપુની જય માં બનાસની જય ઉમાપતિ મહાદેવની જય મિત્રો 2 મિનિટ મૌન પાણી અને સાંભળશો અમારા ગ્રુપ મેમ્બર્સ મહાબનાસના વીરપુત્રી શ્રીમતી લક્ષ્મીબેન, અમારા ગ્રુપ મેમ્બર્સ મેવાજી સરપંચ સાહેબ ખેંગારપુરા અને અમારા ગ્રુપ મેમ્બર શ્રી ગણપતિ ઠાકોર દિયોદર સદારામ લાઇબ્રેરી સંચાલક તથા મહાબનાસના વીરપુત્ર વીર વિરમજી ધરાધર ઠાકોર અને હું આર્મીમેન ટીનાજી અહીંયા મહાબનાસના વીરપુત્રો ગ્રુપમાંથી આપણી આ દીકરીનો દીકરો જે લગ્ન કરે છે એમને ભગવાન શંકર અને મહાદેવ શિવ શંભુ અને મા બનાસ તરફથી એક આશીર્વાદ આપવા માટે આવ્યા છે અને અમારા સુરેશજી ઠાકોર જેમની દીકરીના લગ્ન માટે અમારા ગ્રુપને આમંત્રણ કર્યું એ બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કર્યો છે આ પરિવારનો, કેમ કે આ પ્રદેશમાંથી અનેક દીકરીઓ પરણીને ગઈ છે પણ પહેલીવાર મા બનાસના આશીર્વાદ એટલે ભગવાન શંકરના છે એટલે પ્રાકૃતિક ભેટ મળે છે આ દીકરીને. એ ખૂબ જ ભાગ્યવાન વાત છે અને તમારા ગામમાં પણ ઘણી દીકરીઓ બહુ આવી છે પણ પહેલીવાર આ દીકરી જે ભગવાન શંકરના આશીર્વાદ લઈને આવે છે. મિત્રો, આસ્થાની દ્રષ્ટિએ આપણો આ રિવાજ છે કે દીકરીને લગ્નની ભેટમાં 2 વાસણ ઓછા આપો પણ 2 વૃક્ષ આપો, જેથી એના પરિવારને જીવવા માટે જળ ફળ અને પ્રાણવાયુ મળી રહે. મિત્રો, આસ્થાને જુઓ તો એક ઉમરાનું ઝાડ વાવી જતન કરવાથી આપણે એક અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય એટલું આપણને પુણ્ય ફળ મળે. એક બિલીપત્ર ઝાડ વાવ્યું હોય અને એનું જતન કર્યું હોય એટલે એક શંકર ભગવાનનું મંદિર બંધાયું, શિવાલય બંધાયું હોય એટલું આપણને પુણ્ય ફળ મળે. અને એક વડ વાવી, એક પીપળો વાવી જતન કર્યું હોય એટલે આપણને એક સદાવર ચાલુ કર્યું હોય એટલું પુણ્ય મળે. આ વૃક્ષ આપણે આ દીકરીનો દીકરો વાવશે અને એમાંથી રોજ પ્રતિદિન ઓક્સિજન નીકળશે, એમાંથી ફળ આવશે, પક્ષી ખાય, પક્ષી બેસે અને મનુષ્ય બેસે એટલે દરરોજ આપણી આ દીકરીના ખાતામાં પુણ્ય જમા થાય. બરોબર મિત્રો, આમ તો આપણે પુણ્ય કરવા માટે ગ્રસ્તી સમય મળે ના મળે પણ એક ઝાડ વાવી જ્યાં એટલે 1 કરોડ જીવ જવાના એટલું પુણ્ય મળે. જેમ કે આપણે ઘરે ભેંસ રાખે છે અને એનો દૂધ છે વેચાશે તો ડેરી આપણને પગાર આપણને પોતાને આપે છે, એનું નામ આપણે જાય છે. એવી રીતે આ દીકરી અને આ દીકરો ઝાડ વાવશે એમાં જે ઓક્સિજન નીકળશે એ જે પુણ્ય છે એ પગાર આપણા ખાતામાં જમા થાય. એટલે આસ્થાની દ્રષ્ટિએ મિત્રો ખૂબ સારો રિવાજ છે. વિજ્ઞાન દ્રષ્ટિએ જુઓ તો મિત્રો આપણા ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસ નદી હતી જે વહેતી હતી ત્યારે આપણા જળોતર ખૂબ સારું હતું. આપણા કોંકરેજમાં, ડીસામાં, દિયોદરમાં ખૂબ જ જળોતર નીચે છે. અત્યારે 1100 ફૂટના આપણે બોર કરાવવા છે જે 2000ની સાલમાં 250 ફૂટના બોર હતા. કેમ કે આપણી વૃક્ષ ઓછું થઈ ગયું, માણસ વધી રહ્યું છે, ફેક્ટરીઓ અને કારખાના વધી રહ્યા છે, વાહનો વધી રહ્યા છે એટલે આપણું સંતુલન તૂટી ગયું છે. અત્યારે આપણા ગઢિયાઓને ખબર છે કે જ્યારે આહાડમાં મી આવતા હતા મી આવતો હતો, અત્યારે આપણે ખળામાં ધોન તૈયાર કરીને મી આવે છે. કેમ કે આપણું સંતુલન તૂટી ગયું છે. જે ભૌગોલિક સ્થિતિ છે એના મુજબથી આપણે હવે આ રિવાજની જરૂર છે કે દીકરીના નવા પરિવાર માટે આપણું પર્યાવરણ જરૂર છે. જો પર્યાવરણ હશે તો જ આપણો પરિવાર હશે મિત્રો. જો પર્યાવરણ નહીં હોય તો પરિવાર નહીં હોય. ખૂબ જ ભયંકર સમય છે મિત્રો, સમજી લો. ખૂબ સમય આજે આપણો પર્યાવરણ બચાવવાનો છે એટલે આ પરિવારને આપણે વાસણ નહીં વૃક્ષ આપીએ છીએ. અમારું ગ્રુપ અમે સુરેશલાલ અને લક્ષ્મીબેનના ખૂબ જ આભાર માનીએ છીએ કે અમની દીકરીને આ પ્રકૃતિ ભેટથી વંચિત નથી રાખી. કેમ કે આ તો ભગવાન શંકર અને મા બનાસના જેના પર આશીર્વાદ હોય એ દીકરીને આવી ભેટ મળે. બાકી વાહન, પેટી, પટારા, હુના, સાંદી લઈને ઘણી દીકરીઓ આવી છે જઈએ છીએ પણ સૌથી ભલી ભેટ આ પ્રકૃતિ ભેટ છે. તો અમે આશા રાખીએ છીએ વરપક્ષને કે ખૂબ જ કુશલ મંગલ આ ઝાડ લઈને જશે અને દીકરી અને દીકરાના હાથી એમના છોકરા છે. હવે આપણે આપણો મોટો પ્રસંગ કર્યો તો આપણે 5 ભોણા જમાડા, કેમ કે આપણી દીકરીને પુણ્ય મળે પણ આપણી ધરતી માતાને આશીર્વાદ કેવી રીતના મળે? જે આ ઝાડ વાવા એટલે માતાનું ઉઢમણું થઈ જાય. આપણે ઉઢમણા કરાશે મોણે રાજી કરવા માટે પણ ધરતી માતાનું ઉઢમણું એટલે 5 વૃક્ષ વાવ્યા છે એટલે મોટા મોટું ધરતી માનું ઉઢમણું થઈ જાય. અને યક્ષ, ગંધર્વ, નાગ, કિન્નર, ત્રિદેવ આ 3 દેવોને આપણને આશીર્વાદ મળે. અને શંકર ભગવાન એટલે વૃક્ષ નારાયણ જે સાક્ષાત 24 કલાક આટલી ગરમીમાં ઊભા રહી અને સંસારની સેવા કરે છે. જેમ સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન શંકર ઝેર પીને અમૃત આપ્યું, એમ જ આખા સંસારનું કાર્બન ડાયોક્સાઇડ પી અને આ વૃક્ષને આપણને અમૃત સ્માર્ટ ઓક્સિજન આપે. તો ભગવાન શંકરની સેવા કરે, વૃક્ષની સેવા કરવા બરાબર. એટલે કે મિત્રો, લગ્નની ભેટમાં દીકરીને 2 વાસણ ઓછા આપો, 2 વૃક્ષ આપો. આ રિવાજ ખૂબ જ આસ્થાની દ્રષ્ટિમાં સમાયેલું છે. આપ સૌ એને અમલીકરણ કરશો અને તમારા ઘરે પણ કોઈ દીકરી લગ્ન હોય તો અમારા મેવાજી સરપંચ લક્ષ્મીબેન, અમારા ગ્રુપ મેમ્બર જરૂર સંપર્ક કરશો. નિઃશુલ્ક કોઈ પણ પૈસા લીધા વગર અમારા ગ્રુપના મેમ્બર્સ તમારા ઘર સુધી ભેટ પહોંચાડશે. તમે હવે સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વરપક્ષને, હકાયા પક્ષને વિનંતી કે સુરક્ષિત ઝાડ લઈ જજો અને 2 માણસ હાથી પકડાજો જેથી આ લોકો ધરતી માતાના હાથે વંચિત ના રહે. જય મા બનાસ.